નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન એની આવતીકાલે લેવાનાર બોર્ડ પરીક્ષા માટેના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડેલ એક પ્રશ્નપત્રનું આપણે સોલ્યુશન જોઈએ. તો મિત્રો શરૂ કરીએ આપણે વિભાગ એ થી. એમાં સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ લખવાનો છે. એમાં પ્રશ્ન નંબર 1, હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે? તો ઓપ્શન સી સાચો જવાબ છે, લાલાશ પડતો કથ્થઈ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયા સંયોજનમાં OH એટલે કે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ હોય છે? તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી, બ્યુટેનોલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, નાનું આંતરડું. ત્યારબાદ વિદ્યુત પ્રવાહનો એકમ લખવાનો છે. તો વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. ત્યારબાદ શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે આપેલ પૈકી શું પસંદ કરશો? તો નાના અક્ષર વાંચવા માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે. ત્યારબાદ પ્રેસ બાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ, બાયફોકલ. ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પ્રશ્ન નંબર 7 જોઈએ. આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે? તો જવાબ આવે મિથેન. ત્યારબાદ શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા છે? તો શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એ ખૂબ જ વધી જાય છે. ત્યારબાદ ઉરોદર પટલ ખાલી જગ્યા તંત્રનું અંગ છે? તો જવાબ આવે શ્વસન. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે? તેનો સાચો જવાબ છે જનીન. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 11 ઉપર જઈએ. એક ગોલીય અરીસા અને એક પાતળા ગોલીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે. અરીસો અને લેન્સ ખાલી જગ્યા હશે. તો જો કેન્દ્ર લંબાઈ માઇનસમાં હોય તો લેન્સ એ અંતર્ગોળ પ્રકારનો હોય, એટલે કે બંને અંતર્ગોળ, એ સાચો જવાબ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, ખાલી જગ્યા ધાતુ એ પ્રવાહી સ્વરૂપે હોય છે? તો પારો એક એવી ધાતુ જે પ્રવાહી સ્વરૂપે હોય છે. ત્યારબાદ સાચા કે ખોટા વિધાન તમારે લખવાના છે. તો સીસુ, કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી. તો આ વિધાન સાચું છે. ત્યારબાદ લેશમાનિયામાં પ્રજનન દ્વિભાજન દ્વારા થાય છે? તો આ વિધાન પણ સાચું છે. ત્યારબાદ કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી? તો આ વિધાન ખોટું છે. અને ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય છે? તો આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ માગ્યા મુજબ જવાબ લખવાનો છે. એમાં પ્રશ્ન નંબર 17, રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? તો જવાબ આવે ઇન્સ્યુલિન. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, મેન્ડેલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી બંને સ્મોલ ટી છે. આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો. તો અહીંયા જવાબ તમે જોઈ શકો છો. આ બંને પ્રભાવી થાય અને બંને સ્મોલ ટી વાળો પ્રચ્છન્ન થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 19, નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખવાની છે. એમાં ઓપ્શન બી, કનિનિકા સ્ફટિકમય લેન્સ આ બંધ બેસતી જોડ નથી. ત્યારબાદ ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર લખવાનું છે. તો R = V/I. ત્યારબાદ જોડકા જોડવાના છે. તો ઓક્સિન અંતઃસ્ત્રાવ એ પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે, જ્યારે એબ્સેસિક એસિડ એ વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 23, દ્વિતીય પોષક સ્તર તો એની સામે આવે પ્રાથમિક ઉપભોગીઓ, અને તૃતીય પોષક સ્તર તો એની સામે આવે દ્વિતીય ઉપભોગીઓ. તો અહીંયા સેક્શન એનું સોલ્યુશન પૂરું થાય છે. હવે આપણે સેક્શન બી તરફ જઈએ. તો સેક્શન બીમાં તમને કુલ 13 પ્રશ્નો આપેલા હશે. 13માંથી કોઈ પણ 9 પ્રશ્નોના તમારે જવાબ લખવાના છે. પ્રત્યેકના 2 ગુણ છે. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડતા રહેજો. આ તમામે તમામ પ્રશ્નો શનિવારે જે બોર્ડ પરીક્ષા થવાની છે એના માટે ખૂબ જ અગત્યના છે. આ પ્રશ્નો તમારે અવશ્ય તૈયાર કરવાના જ છે. તો સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો પાડતા રહેજો.
નેક્સ્ટ વિડીયોમાં આપણે આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન ટૂંક સમયમાં જ મૂકવાના છીએ. ત્યારબાદ વિભાગ સી. તો વિભાગ સીમાં તમારે કોઈ પણ 6 પ્રશ્નના ઉત્તર લખવાના છે અને દરેકના 3 ગુણ છે. તો વિદ્યાર્થી મિત્રો આનો પણ સ્ક્રીનશોટ પાડી લેજો. ત્યારબાદ આપણે આગળ વધીએ. છેલ્લે વિભાગ ડી તરફ જઈએ આપણે. તો વિભાગ ડીમાં તમારે કોઈ પણ 5 પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આનો પણ સ્ક્રીનશોટ પાડી લેજો. 2 પ્રશ્ન તમારે ચેપ્ટર નંબર 2માંથી આવશે. એટલે ચેપ્ટર નંબર 2 એ આખું તમારે તૈયાર કરી લેવાનું છે. ત્યારબાદ 2 ચેપ્ટર એ પોષણવાળું જે ચેપ્ટર છે એમાંથી આવવાનું છે, એ તમારે તૈયાર કરી લેવાનું છે. તો મિત્રો આટલા પ્રશ્નો તમે અવશ્ય તૈયાર કરશો તો તમારું શનિવારનું વિજ્ઞાનનું બોર્ડ પરીક્ષાનું પેપર એ ખૂબ સારું જશે. તો મિત્રો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. વિશ યુ ઓલ ધ બેસ્ટ.